चल सुंदरिया ઓ હેલો, હેલો क्या है? તમે ગુજરાતી છો? આઈ મીન તમે ક્યાંથી છો? અમદાવાદથી, સુરતથી, બરોડાથી, નવસારીથી, ક્યાંથી? ઓ હેલો, હા મને ગુજરાતી આવડે છે. વાહ मेरी मम्मी गुजराती है, એમ पापा पंजाबी है. તો તમારા પપ્પા ગુજરાત આવ્યા હતા કે મમ્મી પંજાબ ગયા હતા? આ તો જસ્ટ ફોર જનરલ નોલેજ, નથિંગ એલ્સ. બાય ધ વે આઈ એમ સુંદર. આમ તો સુંદર તમે છો, પણ લોકો મને સુંદર કહે છે. तो ये सब मुझे क्यों बता रहे हो? હું તમારી બાજુમાંથી ગયો ને હમણાં, પછી મેં તમને જોયા, પછી હું પાછો ઊંધો આવ્યો, हाँ મેં તમને ફરીથી આખા જોયા, એટલે મેં તમને કીધું हाँ, तो तुम्हारे बाजू से कोई भी गुजरेगा, हाँ. तुम ऐसे ही टोकोगे? કોઈ બી કો નહીં, કોઈ સુંદર ગુજરેગા તો. તમે કેટલા સુંદર લાગો છો, સોલિડ ગોર્જિયસ. ओहो, एक्सक्यूज मी सर. ટેક્સી, અરે ગાડી છે આપણી પાસે, ચલો ને હું મારી ગાડીમાં લઈ જાઉં. एक मिनट, हाँ. एक मिनट. શું થયું? ये आदमी मुझे कब से छेड़ रहा है? ગુજરાતનું નામ ખરાબ કરી રહ્યો છે. ચાલ નીકળ અહીંયાથી. નીકળ નહીં તો બીજો એક લગાવીશ. ओ मिस्टर गुजराती, आओ आओ. હટ. नहीं नहीं, आ जाओ आ जाओ. શું થયું? मामा, મામા હું આ ઘરમાં કોઈને નહીં કહું, પણ મારી એક શરત છે. આજે રાત્રે ટેરેસ ઉપર હું 3 ગ્લાસ 2 પાણીની બોટલ લઈને પહોંચી જઈશ, અને તમે બંને જણા સિમરનની બેગમાં જે લાલ પાણી પડ્યું છે ને એ લઈને આવી જજો. ઓકે, ફોલો મી. चल. પીઓ પીઓ, શરમાઓ નહીં, પીઓ. ચીયર્સ. Cheers. મામા હા, આપણે અહીંયા કેમ બેઠા છે, ત્યાં કેમ નહીં? ત્યાં આખું ગામ આવીને બેસે છે, પછી બધાને ખબર પડી જાય, એટલે હું અહીંયા ચૂપચાપ એકલો બેસું, પીન જતો રહું. બરાબર. પણ મામા, હા, તમને આ વિશે કેવી રીતે ખબર પડી? આનાવી એ તો એવું છે ને, જ્યાં દુકાળ હોય ને ત્યાં પાણીની સુગંધ પહેલા આવે. એટલે કેટલું ક્યુટ એટલે પૂછે છે આ. એટલે તારો જે સામાન છે ને એ મેં જ રૂમમાં મુકાયો હતો. ટફર. અરે વાહ, ચાલો અરે ભાઈ. જમાઈ રાજા શું એકદમ મસ્ત જગા ગોતી છે. હું કહેવાય વેડિંગ. हाँ तई तो एक दादी डेस्टिनेशन हाँ। वेडिंग અરે પેલા ગુજરાતી તો શીખ માં. શીખવાનો પ્રયત્ન ચાલુ आहे દાદી. વાહ જીજુ, શું જોરદાર રિસોર્ટ સિલેક્ટ કર્યો છો. થેન્ક યુ સો મચ. મુંબઈ બંધ. સોરી સોરી. હા સુંદર, હા, રિઝોર્ટ કેટલો સરસ લાગે છે ને. સુંદર? તારા મોઢામાંથી ખાલી સુંદર કેટલું સુંદર લાગે છે. હવે ખાલી સુંદર જ કહેજે. હા, મામા કાઢ નાખજે. હા, ચાલ. એ આપણે લગ્ન પણ અહીંયા જ કરીશું. ओह, मैं तो लिविंग का सोच रही थी. મુકેશ કુમાર, પેલા અર્પણના ફ્રેન્ડ માનસનું બિહેવિયર તમને કંઈક અજુગતું ના લાગ્યું? ના ના તમે જોયું નહીં એ આસ્થા જોડે કેવી રીતે વાત કરતો હતો? તપાસ કરવી પડશે. ના
દાળમાં કંઈક કાળું તો છે. કાળો સફેદ, પિંક, ગોલ્ડન. શું લાગે છે બાકી? પણ આ તો પથ્થર છે બાપુ. અરે મુકેશ કુમાર, પથ્થર જોડે પથ્થર ઘસાય ત્યારે જ તણખલા થાય ને. પણ શકુંતલા કોણ શકુંતલા? સિમરન સિમરન આવી કોઈ ઘા પાડે તો તરત બદલી નાખવાની. તમને ખબર છે મુકેશ કુમાર, આસ્થાના લગ્ન થાય છે, સંસ્કૃતિના લગ્ન થાય છે. એ બંને કરતા હું આ ઘરમાં મોટો છું. મારું તો કોઈ વિચારતું જ નથી. મારી સગી બેન મારું નથી વિચારતી, બોલો. પણ આવી કોઈક મળી જાય ને તો લાઈફ સેટ થઈ જાય. આહાહાહા. ચલ ભાઈ. અરે તમે અહીંયા શું કરો છો? તને જ મળવા આયા જી. એ તું આ બાબા ગાડીમાં આખું રિસોર્ટ ફરે છે એમ? अरे तीनों साथ चलते हैं, खूब जमेगा रंग जब बैठेंगे तीन यार. चल लाई ले. ચલો. હા. મામા હા. મારે ખાલી ચક્કર નથી મારવાનું ને, કામ પણ કરવાનું છે. बापू अपना पास से भी टाइम नहीं, बहुत लेट हो रहे हैं. चलो चलो चलो. ચલ ભાઈ. આ ડોબાઓથી હવે પીછો કઈ રીતે છોડાવું? હવે એવું તો શું કરું કે આના વિશે થોડી ખબર પડે. હસે છે તો એવું ને જાણે નામ પર આખી હું પ્રોપર્ટી કરવાનો. सुना है शाह इन्वेस्टमेंट में आपने बहुत पैसा कमाया है ना. તમારે શું કરવું છે? अरे ऐसे ही जनरल नॉलेज बढ़ाने के लिए पूछा हूं. कितनी प्रॉपर्टी होगी आपकी? ક્યાં? પ્રોપર્ટી, મિલકત કેટલી છે તમારી? તો તમારી તો મલેશિયામાં પણ પ્રોપર્ટી હશે ને બધી આમ. હા, એ બધું મને નથી ખબર. ડેડ હેન્ડલ કરે છે. તું પણ કંઈક હેન્ડલ કર. હે? અલે આ તો અમે વાત કરતા હતા. તો મલેશિયા શું કરવા ગયો હતો? મલેશિયા લોકો શું કરવા જાય? शू करवा जाए? મલેશિયા લોકો શું કરવા જાય? શું કરવા જાય? ફરવા જાય. अच्छा 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 घूमने. ડોબાઓ કતારગામથી પણ આગળ નથી ગયા લાગતા. મલેશિયાની બેસ્ટ વાત ખબર છે? શું? What happens in Malaysia stays in Malaysia. અરે अच्छा જલસો છે યાર ત્યાં. આહા. तो वो क्लब वाली लड़की वो क्या वो भी टाइम पास? Of course not. એ ભાઈ ઊભી રાખ. મામા હા તમારો રસ્તો અહીંયાથી અલગ છે હા અને મારે આમ જવાનું છે, રાઈટ. બરાબર? તો हाँ ઉતરી જાઓ. પણ તને મળીને મજા આવી હો. મને પણ. નાઇસ બોય. मने पण આ મામા હા તમે હંમેશા આવા જ કપડાં પહેરો છો? કેમ? મારો સેક્સી ઘૂંટણ જોઈને એક્સાઇટ થઈ ગયો? હે હે નો ચાન્સ. ચલ ભાઈ, દોઢ દયા જેવો. કામ કર ને તારું. આસ્થા, આ બધું શું ચાલી રહ્યું છે? તને સાચે નથી ખબર કે આ શું થઈ રહ્યું છે? મામા મને તો ખબર જ હોય ને, પણ જે જાહેરમાં થયું છે એ બધાને ખબર છે, પણ લોબીમાં જે થયું એનો મારી પાસે કોઈ પુરાવો નથી. અને પેલો વિડિયો દેખાડ્યા પછી મારી ઉપર કોઈ વિશ્વાસ કરવા માટે તૈયાર નથી. પણ મામા તમે પ્લીઝ મારા પર વિશ્વાસ રાખો કે મેં એવું કોઈ કામ નથી કર્યું જેના લીધે મારે શરમાવવું પડે. અરે આસ્થા, વિશ્વાસ તો છે જ, પણ આપણને એ ખબર નથી કે હવે એ શું કરશે. એટલે પહેલા તો આપણે એ જાણવું પડશે કે હવે એનો નેક્સ્ટ સ્ટેપ શું હશે. નહીતર એવું ના થાય કે આપણે અહીંયા વિચારતા રહી જઈએ અને પેલો અર્પણને જઈને બધું કહી દે.